તારક મહેતાના નટુ કાકાને છે ને ઘણીવાર સોરી કહેવાનું મન થઈ જાય. કેમ? પેલું નટુ કાકા આખો દિવસ ના જેઠાલાલને કહેતા શેઠજી પગાર વધારો. એ વખતે આપણને હસવામાં જતો ને આપણને એનું બહુ ગંભીરતા એના સમજાતી. પણ જ્યારે નોકરી કરો ત્યારે ખરેખર સમજાય. અને એમાંય જ્યારે અપ્રેઝલનો મહિનો આવે ત્યારે સમજાય કે આ અપ્રેઝલ, આ પગાર વધારો કેટલો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા બધા સપના હોય. મિડલ ક્લાસના બહુ નાના સપના હોય છે. પપ્પાને ચારધામની જાત્રા કરાવી છે, નાના ભાઈને બાઇક લઈ દેવું છે, મારા માટે એક સારી ગાડી લેવી છે. પણ આ બધું જ કરવું છે જો અપ્રેઝલ આવી જાય તો. ખર્ચાઓ વધ્યા છે. પપ્પાને દમની બીમારી નથી, એ બીમારી આવી છે. નાના ભાઈનો કોલેજનો ખર્ચો વધી ગયો છે. આવી બીજી ઘણી બધી વસ્તુઓ છે. પત્નીની પણ કેટલીક જરૂરિયાતો હોય, પોતાની પણ કેટલીક જરૂરિયાતો, આ બધી પૂરી કરવી છે. પણ જે જરૂરિયાતો પૂરો કરતો પગાર છે એ જો ન વધે તો પછી આ જરૂરિયાતો કેમ નહીં પૂરી થશે? નવા સપનાઓ કેમ પૂરા થશે? ને કદાચ એટલા માટે થઈને જ્યારે અપ્રેઝલનો મહિનો આવે ને ત્યારે સૌથી વધારે મોટા મહાભારતો કોઈના મનમાં ચાલતા હોય તો એ નોકરિયાતોના મનમાં ચાલતા હોય છે. આખો વર્ષ નિષ્ઠાથી કામ તો કર્યું છે પણ કદાચ ચાટુકારિતા નથી કરી, એ ભારે તો નહીં પડે ને. આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય ને રિયલ લાઈફમાં ઘણીવાર એવું થતું હોય કે નિષ્ઠા તમારી થોડીક પાછળ પડી જાય અને ચાટુકારિતા થોડીક આગળ જતી રહે. પણ આખી આ ગેમ જ્યારે સમજાય ને ત્યારે એમ થાય કે યાર પગાર વધારો એ ડાયલોગ જ્યારે સાંભળતા ને સિરિયલમાં ત્યારે આપણને બહુ હસવું આવતું. પણ રિયલ લાઈફમાં પગાર વધારો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાંય ખાસ કરીને મિડલ ક્લાસની લાઈફમાં.